श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજની આ રવિ સત્સંગ સભામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌને જય સ્વામિનારાયણ. ભગવાનના પવિત્ર નામ સ્મરણનો મહિમા ગાતા ગોસ્વામી તુલસીદાસજી લખે છે, સાદર સુમિરન જે નર કરહી ભવબારીદી ગોપદ ઇવ તરહી. અર્થાત આદર ભાવે જે ભગવાનનું નામ લે છે તેને ભવસાગર તરવો એ ગાયના પગલાંને ઓળંગવા સમાન સુગમ બની જાય છે. તો આવો આજની આ રવિ સત્સંગ સભાનો શુભારંભ પાવન અને કલ્યાણકારી એવા ભગવાન સ્વામિનારાયણના મહામંત્રની ધૂનથી કરીએ. સંત વૃંદને વિનંતી કરીએ, ધૂન ગાનથી સત્સંગ સભાનો મંગલ પ્રારંભ કરે. આપણે સૌ પણ તાળી વગાડી એક સાથે ઉચ્ચ સ્વરે ધૂનગાનમાં જોડાઈએ. સ્વામિનારાયણ
ભગવાન અને સત્પુરુષ સાથેની આપણી અંગત મુલાકાત એટલે પ્રાર્થના. ભગવાનના અસ્તિત્વ અને કર્તૃત્વનો પરિચય કરાવનારું ઉત્કૃષ્ટ સાધન એટલે પ્રાર્થના, જ્યાં અનન્ય શરણાગતિ સાથે શબ્દોનું નહીં પરંતુ ભાવનાઓનું મહત્ત્વ છે, શુદ્ધ હૃદયનું મહત્ત્વ છે. આવા જ એક પ્રાર્થના પદમાં આપણે સૌ પૂજ્ય પ્રણવતીર્થ સ્વામી સાથે આંખો બંધ કરી, હાથ જોડી અને ગદગદ ભાવે જોડાઈએ. दुखड़ा दूर करो, संकट सर्वे हरो, स्वामी बापा. निर्दोष करो છો ભક્તોને મારી થાપા. दुखड़ा दूर करो, संकट सर्वे हरो, स्वामी बापा. निर्दोष करो છો ભક્તોને મારી થાપા. निर्दोष करो છો ભક્તોને મારી થાપા. तमने अंतरयो भरातु, हयो थन गन थातु. जोता तमने अंतरयो भरातु, हयो थन गन थातु. रटना एक ज लागी, तम शु प्रीत जागी, स्वामी बापा. निर्दोष करो છો ભક્તોને મારી થાપા. निर्दोष करो છો ભક્તોને મારી થાપા. छे वल्लभ दास पुकारी, स्वामी जो जो न करणी अमारी. कहे छे वल्लभ दास पुकारी, स्वामी जो जो न करणी अमारी. चरणे तमारे पड़ी, विनवू घड़ी रे घड़ी, स्वामी बा
નિર્દોષ કરો છો ભક્તોને મારી થાપા, નિર્દોષ કરો છો ભક્તોને મારી થાપા, દુખડા દૂર કરો સંકટ સર્વે હરો, દુખડા દૂર કરો સંકટ સર્વે હરો, સ્વામી બાપા નિર્દોષ કરો છો ભક્તોને મારી થાપા, નિર્દોષ કરો છો ભક્તોને મારી થાપા. श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधीपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैः वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा. ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्तिः शान्तिः शान्तिः. गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः. जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्. આજની આપણી આ રવિ સત્સંગ સભાનો મધ્યવર્તી વિચાર છે અહંકાર. મનુષ્ય એ આ પૃથ્વી ઉપરનું ભગવાનનું શ્રેષ્ઠતમ સર્જન છે. આ મનુષ્યને તેની મૂળભૂત ઓળખાણ ભૂલાવી અને તેને અજ્ઞાન દશામાં ધકેલી ભગવાનના સાચા અને સર્વોત્તમ સુખથી વંચિત રાખનારું જો કોઈ પણ તત્વ હોય તો એ છે અહંકાર. હું કંઈક છું એવી પાક્કી ગેરસમજ સાથે જીવનારાના અહંકારની કંઈક કેટલી વિભાવનાઓ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથમાં કરેલી છે, જેને આજે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 12ના નિરૂપણ દ્વારા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના મુખેથી વિશેષ રીતે સમજવાના છીએ. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે ઈસવીસન 1992માં દીક્ષા પ્રાપ્ત કરી. દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ સાંપ્રદાયિક ગ્રંથો તેમજ અન્ય મહત્ત્વના ગ્રંથોનો અભ્યાસ કરી તેઓ હાલ BAPS સંસ્થાના વક્તા સંત તરીકેની સેવા આપી રહ્યા છે. આધ્યાત્મિક સિદ્ધાંતો સાથેની ચોટદાર રજૂઆત એ તેઓના વક્તવ્યનો આગવો પરિચય છે. તો સાંભળીએ અહંકારના નિરૂપણને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના વક્તવ્ય દ્વારા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત અંત્ય પ્રકરણનું 12મું કરામતનું સ્વામિનારાયણ હરે સંવત 1884ના અષાઢવદી અષ્ટમીને દિવસ
સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવાજે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે હું ઉચ્ચ કુળમાં જન્મ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું માન મનમાં રાખવું નહીં. ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં આપણને સમજાવે છે કે જે ભગવાનના ભક્ત થયા છે, જે કલ્યાણના માર્ગે મોક્ષના માર્ગે ચાલ્યા છે, એને કોઈ પ્રકારનું માન પોતાના અંતરમાં રાખવું નહીં. કારણ કે માન છે એ આપણા અનેક પ્રકારના કામ બગાડે છે. કલ્યાણના માર્ગમાં તો એ વિઘ્નરૂપ છે જ, અને વ્યવહાર માર્ગમાં પણ અતિશય વિઘ્નરૂપ છે. જે વાત ભગવાન સ્વામિનારાયણે વડતાલના 11મા વચનામૃતમાં કરી છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે કોઈ પણ પ્રકારનું માન રાખવું નહીં. કારણ કે માન છે એ ક્રોધ, ઈર્ષા, મત્સર અને દ્રોહ એનો આધાર છે. અને જે માની હોય એની ભક્તિ પણ આસુરી કહેવાય. આ વાત ભગવાન સ્વામિનારાયણે વડતાલના 11મા વચનામૃતમાં કરી છે કે માન છે એના આધારે ક્રોધ, ઈર્ષા, મત્સર બધા રહ્યા છે. અને આપણે વ્યવહાર માર્ગમાં પણ આ જોઈએ છીએ, અને સત્સંગ એટલે કે કલ્યાણના માર્ગે પણ આપણે આ જોઈએ છીએ, પ્રત્યક્ષ દેખાય છે. તમે જો આપણા પરિવારમાં કોઈ માની વ્યક્તિ હોય કે જેને માનની બહુ અપેક્ષા રહેતી હોય, હું શ્રેષ્ઠ છું, હું બુદ્ધિશાળી છું, મારો અભિપ્રાય જ સારામાં સારો છે, મારો અનુભવ વિશેષ છે, એવા પ્રકારનું માન અંતરમાં રહેતું હોય, એને લઈને એમને સતત અપેક્ષા રહ્યા કરે. પણ આપણે જાણીએ છીએ કે પારિવારિક જીવનમાં, સામાજિક વ્યવહારિક જીવનમાં દરેક પ્રસંગે, દરેક સમયે કોઈ એક વ્યક્તિને તો કાયમ માન મળવું શક્ય જ નથી. કારણ કે બધા બુદ્ધિશાળી છે, બધાને પોતપોતાના વિચારો છે. એટલે એનું માન ન પોસાય એટલે ક્રોધિત થઈ જાય. અને ક્રોધમાં એટલે કે આવેશમાં શું થઈ શકે છે એનો અંદાજ રહેતો નથી. આપણે જોઈએ છે કે વ્યવહાર માર્ગમાં તો કામમાંથી એટલે કે આ માનમાંથી ક્રોધ ઉપજે તો એ ક્રોધ થકી પછી કેવા અનર્થો સર્જાય છે. બાપ અને બેટા વચ્ચે, બેટો નોકરી ધંધામાં જોડાઈ ગયા હોય, પછી ફેમિલી બિઝનેસમાં મતભેદ ઊભા થાય, ક્રોધિત પ્રકૃતિ હોય તો મનભેદ થઈ જાય, કોર્ટ કેસીસ થાય. આજે 2-2, 3-3, 4-4 પેઢીથી ઘણા બધા ફેમિલી બિઝનેસીસ એવા છે કે જેમાં આ વિખવાદો થયા છે માન અને ક્રોધને લઈને. અને આજની પેઢીમાં તો એ જ ફેમિલીમાં ઘણા બધા પરિવારજનો એવા છે કે જેની અડધી પોણી જિંદગી કોર્ટના ચક્કરમાં જ પૂરી થઈ જાય છે. તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા શરૂ થાય, કોર્ટ કેસીસ થાય, સાસુ વહુ વચ્ચેના પ્રશ્નો એ માનના આધારે જ રહેલા છે કે મને પૂછવું જોઈએ, મને કહીને કરવું જોઈએ, મને આ વાત જણાવી નહીં. નાની બાબતમાં આવા બધા પ્રશ્નો ઊભા થઈ જાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી એ વાત સાચી છે કે માનના આધારે આ ક્રોધ અને ઈર્ષા, મત્સર અને દ્રોહ એ બધું રહેલું છે. અને તમે જો વ્યવહારમાં પણ, નોકરી ધંધા વેપારમાં પણ આ બધા પ્રશ્નો ઘણા બધા સર્જાય છે. એટલે વ્યવહાર માર્ગમાં પણ અતિશય વિઘ્નરૂપ છે. આપણે જાણીએ કે આપણે બુદ્ધિશાળી છીએ, હોશિયાર છીએ, પણ આપણને બધાને અનુભવ છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે every third person besides you is more intelligent, more talented, more wise than you in some or the other way. જે હકીકત છે કે આપણાથી ત્રીજી જ વ્યક્તિ એ આપણા કરતાં કંઈક વધારે બુદ્ધિશાળી, કંઈક વધારે આવડતવાળી, કંઈક વધારે શાણપણે યુક્ત કોઈને કોઈ ક્ષેત્રમાં તો છે જ. આ વિચારે તો પણ માણસને એક અંતરદ્રષ્ટિ રહે કે માન રાખવું યોગ્ય નથી. અને આ સમગ્ર સૃષ્ટિમાં જો વી આર નોટ ઇવન અ સ્પેક ઓફ ધ ડસ્ટ, એક રચકણ પણ
એ જેટલી પણ આપણી કિંમત નથી. પણ આપણને આ વિચાર આવવો તો અઘરો છે, પણ આવે છતાં પણ આપણને માનમાં જે આનંદ આવે છે. યોગીજી મહારાજ કહેતા કે 32 પકવાનનું ભોજન હોય ને જે જમતી વખતે આનંદ આવે એના કરતાં પણ વિશેષ આનંદ જ્યારે માન પોસાય ત્યારે આવે. આપણા વખાણ થતા હોય પછી આપણે યોગ્ય હોય ના હોય એની પણ અંતરદ્રષ્ટિ ન રહે, પણ વખાણ થતા હોય એટલે આપણને આનંદ આવ્યા કરે. શ્રીજી મહારાજે આ વાત મધ્યના 41માં વચનામૃતમાં કરી છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ જીવને માનમાંથી જેવો સ્વાદ આવે છે એવો તો કોઈ પદાર્થમાંથી નથી આવતો. અને કઈ કક્ષાનું માન લોકોને હોય છે. તમે જુઓ, આવા અહમી વ્યક્તિ હોય ને એનું માન એટલે કે અહંકારની ઈચ્છા એ આ બ્રહ્માંડમાં સમાય નહીં ને એટલી હોય છે. રીડર્સ ડાયજેસ્ટે વર્ષો પહેલાં એક આર્ટિકલ લખેલો, બહુ સુંદર મનન એ આર્ટિકલમાં હતું. એ આર્ટિકલમાં લખેલું કે ધ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ ઇન ધ લેંગ્વેજ કયા? તો કે મે આઈ હેલ્પ યુ. ધ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ how are you. The 2 most important words thank you. And the 1 most important word you or we. પછી છેલ્લે લખેલું the 1 least important word I. હું. એટલે શાણપણાથી વિચારથી પણ સજ્જન લોકો માને છે કે આપણો અહમ, આપણું માન ઓછું હોવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત બ્રહ્મવિહારી સ્વામી એક પત્ર લખ્યો હતો, ઘણા વર્ષો પહેલાંની વાત છે, અને સાહજિક જ એમાં વિનંતી કરી હતી કે આપ આશીર્વાદ આપો છો, લખો છો, એમાં એક અંગ્રેજી વાક્ય લખજો કે આઈ બ્લેસ યુ. પ્રમુખ સ્વામી મહારાજે એમની ઈચ્છા હતી એટલે એક સેવક સંતની મદદ લઈને લખ્યું કે આઈ બ્લેસ યુ. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ નેરેટ કરે તો વારાફરતી એક એક અક્ષર લખીને શબ્દ લખી શકતા હતા. લખ્યું પછી પેલા સંતે જોયું તો બધા જ અક્ષરો કેપિટલ હતા, ખાલી આઈ છે એ નાનો હતો, એટલે કે સેકન્ડ આલ્ફાબેટનો ઉપર ટપકાવાળો આઈ હતો. એટલે સાહજિક જ પેલા સંતે કીધું કે બાપા, અંગ્રેજી વ્યાકરણનો એવો નિયમ છે કે કોઈ પણ વાક્યની તમે શરૂઆત કરો તો એનો પહેલો જે શબ્દ એનો પહેલો અક્ષર હોય ને એ કેપિટલ લખવો પડે. એટલે આઈ તમે જે નાનો લખ્યો છે ને કેપિટલ હોવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ હિઝ લાઈફ લોંગ વિઝડમ, એમના શાણપણામાંથી એક સુંદર સત્સંગની સમજણ તે વખતે આપી. સ્વામી કે હું જાણું છું કે પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ, પણ આપણે સત્સંગમાં આઈ નાનો રાખો, અહમ ઓછો રાખો, એ પ્રમુખ સ્વામી મહારાજને કહેવું હતું. તો જો ભગવાન સ્વામિનારાયણ આપણને આ વાત કરી છે, ગુણાતીત સત્પુરુષોએ આપણને આ વાત કરી છે કે આપણે આપણા જીવનમાં આય ઓછો રાખવો અને નાનો રાખવો, તો આપણને જીવનમાં ઘણી બધી ઉપલબ્ધિ, ઘણી બધી પ્રગતિ વ્યવહારિક માર્ગે અને આધ્યાત્મિક માર્ગે એ થઈ શકે છે. એટલે એક શાણપણાનો વિચાર છે એ આપણે રાખીએ તો પણ આપણું ધીમે ધીમે માન ઓછું થાય. હેરી એસ ટ્રુમેન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારે એમણે પ્રથમ પ્રેસિડેન્શિયલ સ્પીચમાં બહુ જ સુંદર વાત કરી. એમણે કહ્યું કે વેન યુ બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા you get the 21 gun salute and all other kinds of respects, but at that time you have to think that this salute, this respect is not for the president but for the presidency. કેટલો સુંદર વિચાર છે. આવા વિચારથી પણ આપણે ધીમે ધીમે એ માન ઉપર આપણો કાબુ રાખી શકીએ છીએ. એમણે કહ્યું કે આ સન્માન તો પ્રમુખ પદને છે, પ્રમુખને નથી. જો આ શાણપણાનો વિચાર છે, શાણી વ્યક્તિઓના હૃદયમાં આ વિચાર સ્થિર હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે 1950 21મી મે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ પદ આપ્યું, આ બીએપીએ સંસ્થાને પ્રમુખ બન્યા, એ જ દિવસે એ સમારંભમાં આવેલા બધા ભક્તો એ ભોજન કરીને વિદાય થયા. પ્રમુખ સ્વામી મહારાજ રસોડામાં ગયા, ભોજન કરવા માટે જોયું બધા એઠા વાસણો પડ્યા છે. એમણે વાસણ ઉટકી નાખ્યા, એમને પ્રમુખ પદનું માન ના આવ્યું. 1948ની સાલમાં જ્યારે એમની 68મી જન્મજયંતિ યોગીજી મહારાજે ઉજવી ત્યારે એ પ્રવચનમાં બોલ્યા કે આ વાત મને તો યોગ્ય જ નથી લાગી. જ્યાં સુધી યોગીજી મહારાજ બિરાજમાન છે ત્યાં સુધી બીજો વિચાર જ ન થવો જોઈએ. જો એમની જન્મજયંતિ ઉજવાય છે, એમને માન નથી આવતું. જે વ્યક્તિને પ્રમુખ બનાવે એ દિવસે એ વાસણ ઉટકી શકતી હોય, એમની પ્રથમ જન્મજયંતિ ઉજવાય તે દિવસે એ વ્યક્તિ પોતાના ગુરુને જ આગળ કરી શકતા હોય અને પોતાના પ્રસંગ ગમ્યો નથી એવું સ્પષ્ટ કહી શકતા હોય. લંડનમાં સુવર્ણ તોલા ઉજવાય, આજે નહીં, આજથી 35 વર્ષ પહેલાં 85ની સાલમાં, ત્યારે નમ્રતાથી આ શબ્દો એમના હૃદયમાંથી બહાર આવતા હોય, ત્યારે સમજવું કે વ્યક્તિને કોઈ પણ પ્રસંગે કોઈ પણ દરજ્જાનું માન મળે છે
એ વ્યક્તિને માન સ્પર્શી શકતું નથી. તો આવા વિચારો, આવા પ્રસંગો આપણા ગુરુહરિના એ આપણે વારે વારે મનન કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે પણ જ્યારે જ્યારે કોઈ આવો પ્રસંગ વ્યવહારિક રીતે પણ આપણને બનતો હોય ત્યારે આપણે માન રહિત વર્તી શકીએ છીએ. આ વિચારની બહુ કિંમત છે. અને ભગવાન સ્વામીને લખ્યું કે જેને કલ્યાણને ઈચ્છવું, એટલે કે જે મોક્ષ માર્ગે ચાલ્યા છે, જેને આત્યંતિક કલ્યાણ જોઈએ છે, એને સેવા ભક્તિ કરતા કરતા કોઈ પણ પ્રકારનો અધિકાર મળે, સત્તા મળે, પણ એનું માન આવવા દેવું નહીં. અને જો માન આવ્યું તો પડતી શક્ય છે. શેખજીને માન આવ્યું, આપણે પ્રસંગ જાણીએ છીએ. ભગવાને એમને અધિકાર આપ્યો, ભગવાને એમને ઐશ્વર્ય આપ્યું, તે સત્સંગમાંથી પાછા પડી ગયા. કોણ? સહજાનંદ. પછી તો ભગવાનની કૃપા થઈ અને એ પણ એમને અંતરદ્રષ્ટિ થઈને નિર્માણની વર્ત્યા અને ભગવાને એમને પાછા સત્સંગમાં લીધા. પણ જો માનથી સત્સંગમાં મોટો ધક્કો લાગી ગયો, પૂર્ણાનંદ સ્વામીને આસન ન મળ્યું અને સત્સંગમાંથી ધક્કો લાગી ગયો અને કલ્યાણના માર્ગથી વિચલિત થઈ ગયા. પવિત્રાનંદ સ્વામીને આણંદમાં સંધ્યા આરતી સમયે પોતાના ઈચ્છા પ્રમાણે ધૂન ન થઈ તો માન ઘવાયું અને ડિસ્ટર્બ થઈ ગયા અને સત્સંગમાંથી એકદમ આમ ધક્કો લાગી ગયો. પછી તો અંતરદ્રષ્ટિ થઈ અને નિર્માણીપણે વર્ત્યા અને ભગતજી મહારાજની કથા વાર્તા સાંભળી અને પાછા સ્થિર થયા. તમે જો અલયા ખાચરને માનભંગ થયો, ભગવાન એક ચરિત્ર કહ્યું અને સત્સંગમાંથી જતા રહ્યા અને કલ્યાણમાં વિઘ્ન થયું. નિર્વિકલ્પાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીની મોટપ અને પ્રશંસા સહન ન થઈ, વડોદરામાં સભા જીતીને આવ્યા ને અને એ સત્સંગમાંથી વિમુખ થયા. તો જો આવા કેટલા બધા પ્રસંગો બન્યા છે કે જે ભક્ત એ સેવા ભક્તિના માર્ગે ચાલતા ચાલતા પણ જો માનને આધીન થઈ જાય, માનમાં એને સ્વાદ આવવા માંડે, તો એને પણ કલ્યાણના માર્ગમાં બહુ જ મોટું વિઘ્ન આવીને ઊભું રહ્યું છે એ આપણને સાક્ષાત દેખાય છે. માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જે કલ્યાણના માર્ગે ચાલ્યો એને કોઈ પણ પ્રકારનું માન એ અંતરમાં આવવા દેવું નહીં. માન રહિત વર્તવાનો વિચાર, માન રહિત વર્તવાની ક્રિયા, એનું સતત અનુસંધાન રાખીને એ માર્ગે ચાલવાનો હંમેશા પ્રયત્ન કરવો. એટલે આ ખૂબ જરૂરી છે. હવે આપણે જાણીએ છીએ કે માન તો દરેક વ્યક્તિમાં હોય, એ અનાદિ દોષ છે અને વ્યક્ત પણ થતો હોય. તે માનને ટાળવું કેવી રીતે? તો સમગ્ર શાસ્ત્રના સાર રૂપે જે ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃત આપ્યું છે, એ વચનામૃતમાં જ્યાં જ્યાં માન અને અન્ય સ્વભાવ ટાળવાની વાત ભગવાન સ્વામિનારાયણે કરી છે, ત્યાં બધે જ ઠેકાણે ભગવાન સ્વામિનારાયણે મુખ્ય વાત ભગવાન અને સંતનું મહાત્મ્ય, એટલે કે ભગવાન અને સંતનો મહિમા સમજાય કે એ આવા મોટા, એ આવા કરતા હરતા, એમનો આવો મહિમા સમજાય તો આપણા અંતરમાં પણ એમના આશરે રહીને, એમની આજ્ઞામાં રહીને સેવા ભક્તિ કરતા કરતા એ માન ઓછું થાય છે, એટલે કે માન ટળે છે. ભગવાનનો મહિમા આપણને સમજાય. મહારાજે ગઢડા અંત્યના 28મા વચનામૃતમાં કહ્યું કે ભગવાન અને સંતની આવી રીતની જ્યારે આપણે મોટપ જાણીએ ત્યારે માન, ક્રોધ, ઈર્ષ્યા અંતરમાં રહે જ નહીં અને એ ભગવાન અને સંત પાસે દાસાનુદાસ થઈને રહેવાય, એવા શબ્દો મહારાજે વાપર્યા. જો પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનનો આવો મહિમા સમજતા હતા કે ભગવાન સ્વામિનારાયણ થકી જ બધું થાય છે, એ જ કરતા હરતા છે, બુદ્ધિ, શક્તિ, આવડત બધું જ એમણે આપેલું છે, તો એમના અંતરમાં ક્યારેય ગમે તેટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ, ગમે તેવું મોટું નિર્માણ એમના થકી થયું, એમને ક્યારેય માન સ્પર્શી શક્યું નહીં. સ્વર્ણ અક્ષરધામ દિલ્હીમાં બનાવ્યું, સમગ્ર પૃથ્વી ઉપર જય જયકાર થયો અને 1-1.5 મહિના સુધી જેમનો ઉદ્ઘાટન સમારોહ અને શરૂઆતના દિવસો, ત્યારે હુઝ હુ ઓફ ઇન્ડિયા બધા આવતા, મોટા મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આવતા અને બે મોઢે આ કાર્યના વખાણ કરતા. પણ પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એ વખતે અમે બધા સંતો ભક્તો સાક્ષી છીએ, કોઈ માન સ્પર્શી શક્યું નહીં, કોઈ અંતરમાં એમને ગલગલિયાત થયા નહીં. એક વખત એક મહાનુભાવ પ્રમુખ સ્વામી મહારાજને મળી અને પછી વિદાય થયા અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી એમને વિદાય આપીને પાછા બાપા પાસે આવ્યા ને બાપાને વાત કરી. બ્રહ્મવિહારી સ્વામી કહ્યું કે સ્વામી, આ બધા મહાનુભાવો આપના બે મોઢે વખાણ કરે છે, આ અક્ષરધામના બે મોઢે વખાણ કરે છે, આટલી પ્રશંસા તમે સાંભળો છો, પણ તમે તો કોઈ પ્રતિક્રિયા આપતા જ નથી, તમારા ચહેરા ઉપર તો કોઈ એવો ભાવ દેખાતો જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા, સ્વામી કે આપણે ક્યાં કંઈ કરીએ છીએ, બધું મહારાજ સ્વામીનો પ્રતાપ છે. ફરી વખત બ્રહ્મવિહારી સ્વામી કહ્યું કે સ્વામી, આ બધા બોલે છે એ શબ્દો તો તમારા કાનમાં અંદર પડે છે ને, તમને સંભળાય તો છે ને. અને સાહજિક પછી રમૂજમાં એડ કર્યું
કે આમ બેરાશ છે, તમને નથી સંભળાતું? સંભળાય તો છે ને? સ્વામી તરત બોલ્યા કે ના ના, એટલે કે આમ બેરાશ નથી, સંભળાય છે ને? તરત બ્રહ્મવિહારી સ્વામી કીધું કે સ્વામી તો પછી તમારા ચહેરા ઉપર કોઈ પ્રતિક્રિયા તો દેખાતી નથી, કોઈ ભાવ તો ઉભરાતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે સાંભળીએ છીએ એ કે બધો જ મહારાજ અને સ્વામીનો પ્રતાપ છે અને એમનાથી આ બધું થયું છે. તો જો આવો ભગવાનનો મહિમા જાણતા હોય એ ભક્તના હૃદયમાં ક્યારેય કોઈ દિવસ માન સંભવે જ નહીં. આ વિચાર તો ખરો, પ્રમુખ સ્વામી મહારાજ નિર્માની ભાવે વર્તી શકતા હતા. કોઈ વ્યક્તિ નિર્માનીપણે વર્તે છે એની પ્રતીતિ ક્યારે આવે? એને જ્યારે અધિકાર કે હોદ્દો મળે અને એ અધિકારને અને હોદ્દાના રૂએ જ્યારે પ્રવૃત્તિમાં જોડાય, એ સેવામાં જોડાય, ત્યારે અન્ય સાથે એમનો વ્યવહાર કેવો છે ને એની પરથી ખબર પડે, એના શબ્દ પ્રયોગ કેવા છે ને એની પરથી ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજને 1991ની સાલમાં મુંબઈમાં હરકિશનભાઈ મહેતા એક ઇન્ટરવ્યુમાં પૂછેલું કે તમે આ સંસ્થાના પ્રમુખ છો તો કોઈ પ્રસંગે તમારે કોઈને કહેવા ટોકવાનું થાય? પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલે હા, વ્યવહાર છે અને પ્રવૃત્તિ છે એટલે કોઈ દિવસ કોઈને કહેવાનું ટોકવાનું થાય. તરત હરકિશનભાઈ એ પૂછ્યું કે તમે આમ કહેતા હોય, ટોકતા હોય ત્યારે તમે શું વિચાર રાખો છો? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈને કહેવાનું કે ટોકવાનું થાય ત્યારે એવી રીતે કહીએ કે એને ખોટું ન લાગે, એવી રીતે વાત કરીએ કે પાછો ન પડે, એને વાત કરીએ, એને સમજાય કે મારી ભૂલ છે પણ એનો ઉત્સાહ તૂટી ન જાય, એની શ્રદ્ધા તૂટી ન જાય, એવી રીતે એને ટોકીએ. આ કેટલી મોટી વાત કહેવાય! આ બહુ મોટી કળા છે કે વેન યુ આર ઓથોરાઇઝ ટુ ટેલ સમથિંગ, તમારી પાસે હોદ્દો છે, તમારી પાસે અધિકાર છે અને સામેવાળી વ્યક્તિ વાંકમાં છે, એ વખતે પણ એ જાણપણું રાખવું, એવા શબ્દો ન બોલી કાઢવા, એ કેટલું નિર્માનીપણે અંતરથી વર્તતા હોય ત્યારે આ શક્ય છે, બાકી શક્ય જ નથી. તો જો કહેવાની વાત આ છે કે પ્રમુખ સ્વામી મહારાજ આવા નિર્માનીપણે વર્તી શકે. એક વખત તો સાહજિક પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ઉતારતી સભામાં જતા હતા અને ત્યાં એમણે ઘનશ્યામ ચરણ સ્વામીને ઊભેલા જોયા અને એકદમ જ નજીક આવીને એમને પગે લાગી ગયા અને તરત એમનો હાથ લઈને પોતાના હાથે મૂકી દીધો કે ઘનશ્યામ બાપા મને આશીર્વાદ આપો કે હું સત્સંગની સારી સેવા કરી શકું. તો આટલા નિર્માનીપણે વર્તી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજે એક વખત એમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું સ્વામી તમને શું થવું ગમે? સ્વામી કે સેવક થવું ગમે. તો ભગવાનનો મહિમા જે ગઢડા અંત્યના 28મા વતનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યો, એ ભગવાનનો મહિમા જો યથાર્થ સમજાયો હોય તો આપણે પણ આવા નિર્માનીપણે વર્તી શકીએ છીએ. આ વિચાર અગત્યનો છે. લોયાના 17મા વતનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે ભગવાનનો મહિમા આપણા અંતરમાં છે, પણ ભગવાનને ભજતા હોય એવા જે સંત, એનો પણ મહાત્મ્ય આપણે સમજીએ કે ભગવાનના સાક્ષાત ઉપાસક એવા આ સંત છે. તો એવા સંત સાથે મારે માન કેમ રહે અને એવા સંતને મારે નમાય કેમ નહીં? ત્યારે જો આ વિચાર આપણને ભગવાન સ્વામીને આપ્યો અને પછી છેલ્લે આ લોયાના 17મા વતનામૃતમાં ભગવાન સ્વામીને કહ્યું કે એવા સંત સાથે એ નિર્માનીપણે કેમ ન રહેવાય, એના દાસાનુદાસ થઈને કેમ ન વર્તાય? તો જો એ સંતનો પણ આવો મહિમા એ આપણે અંતરમાં જાણતા હોઈએ કે સંત સાક્ષાત ઉપાસક છે ને આવા નિર્માનીપણે વર્તે છે, તો એની સાથે આપણે પણ એ નિર્માનીપણે વર્તી શકીએ. આપણે ગાંધીનગર અક્ષરધામનું ઉદ્ઘાટન સમારંભ હતો ત્યારે આપણા આમંત્રણને માન આપીને એક બહુ જ મોટા એન્થ્રોપોલોજીસ્ટ ગૌરાંગ ચટ્ટોપાધ્યાય પધારેલા. અમે એમની સાથે 2 દિવસ રહેલા. એન્થ્રોપોલોજી એવો વિષય છે કે એ હ્યુમન કાઇન્ડ, હ્યુમન નેચર, હ્યુમન બિહેવિયરનો બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે. એમણે પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય જોયું, પ્રમુખ સ્વામી મહારાજની ક્રિયા પણ નજીકથી જોઈ એમણે. અને પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થાના વહીવટદાર, પ્રમુખ અને ગુરુ તરીકે બિરાજમાન દરેક લોકોનો આટલો બધો ભક્તિભાવ એમના પ્રત્યે અને આજ્ઞાંકિત સમાજ જોયો, છતાં પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર નમ્રતા જોઈ એમણે. કારણ કે એમને તો 40 વર્ષનો આ સબ્જેક્ટ, હ્યુમન બિહેવિયર, હ્યુમન ફિલિંગ્સ, હ્યુમન આઉટપોર, એમણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર નિર્માનીપણું બહુ છે, દાસભાવ બહુ છે અને હાથ જોડીને વાત કરે છે. ત્યારે સન્માન પછી મુખ્ય મંચ ઉપરથી એમને પ્રવચનમાં કહ્યું કે મારા 40 વર્ષનો અનુભવ, મારો વિષય જે મને સમજાવે છે એનાથી વિરુદ્ધ મેં આજે જોયું. મારો વિષય એમ સમજાવે છે કે તમે હાથ જોડીને નમ્રતાથી જો રહો તો કોઈ દિવસ સમાજ તમને ક્યારેય આગળ ના આવવા દે. પણ આજે મેં પહેલી વાર જોયું, મારો વિષય તો મને એવું કહે છે કે તમે કોકને ધક્કો મારીને, કોકને ખસેડીને, આમ જરા માથું મારીને આગળ વધવાનો પ્રયત્ન કરો તો જ વધી શકો. પણ આજે મેં પહેલી વાર જોયું કે કોઈ વ્યક્તિ ખૂબ નમ્રતાથી, હાથ જોડીને, વિવેકથી વર્તીને, દાસભાવે વર્તીને પણ આ કક્ષા સુધી પહોંચી શકે છે. એ મારો
અનુભવ અહીંયા મને થયો તો મારો આ વર્ષો જૂનો ભ્રમ તૂટ્યો. તો જો પ્રમુખ સ્વામી મહારાજ આવા નમ્રતાથી આવા વિવેકથી વર્તી શકે છે, આપણે ગુરુહરિ મહંત સ્વામી મહારાજને જોયા છે કેટલા નમ્રતાથી, કેટલા દાસ ભાવે, કેટલા હાથ જોડીને એ વર્તે છે. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા, એમના પાર્થિવ દેવનો અગ્નિ સંસ્કાર થયો, બીજા દિવસથી 7 દિવસથી પારાયણ શરૂ થઈ મહંત સ્વામી મહારાજના પરમ સાનિધ્યમાં. તો એ 18મી ઓગસ્ટ 2016ના દિવસે મહંત સ્વામી મહારાજ ત્યાં પારાયણના દિવસે પ્રથમ જ વખત ત્યાં સભામાં પધાર્યા. તો જ્યાં નિત્ય બેસતા હતા, જ્યાં સદગુરુ સંતોના આસન હતા, ત્યાં બેસવા માટે ગયા. શ્રુતિપ્રિય સ્વામી દોડીને કીધું કે સ્વામી તમે હવે ગુરુ છો, આ મધ્ય આસન તમારા માટે છે, તમારે અહીંયા બેસવાનું હોય. ત્યારે સેવક સંતોનો આગ્રહ એ જોઈને, પછી સભામાં પણ બધાનો આગ્રહ જોઈને એ ગુરુ આસને બિરાજ્યા. એમને જાણપણું જ નહોતું કે હું ગુરુ છું. આપણે બધાને અનુભવ છે કે મહંત સ્વામી મહારાજ આપણને ફોન ઉપર આશીર્વાદ આપે તો કેવા વાક્ય બોલે છે, શું શબ્દ બોલે છે. મહંત સ્વામી મહારાજ કેમ એવું બોલે કે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ છે અને અમારી પ્રાર્થના છે, આ જ શબ્દો. એટલે પોતે ગુરુપદે બિરાજમાન છે, છતાં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ છે, અમારી પ્રાર્થના છે, એવા જ શબ્દો એમના અંતરમાંથી નીકળે છે. પછી ભગવાન સ્વામિનારાયણ આગળ કહે છે કે અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈને રહેવું, એ ઉપદેશ આપણને આપે છે. એટલે આપણને એમ લાગતું હોય કે આપણે બુદ્ધિશાળી છીએ, હોશિયાર છે, પણ કદાચ સત્સંગમાં આપણી આ સાથે સેવા કરતા હોય એવા હરિભક્તો આપણા કરતાં ઓછું ભણેલા હોય, ઓછા બુદ્ધિશાળી હોય, ઓછા આવડતવાળા હોય, છતાંય ભગવાનના ઉપાસક છે, ભગવાનના ભક્ત છે, આપણા જ ગુરુના શિષ્ય છે, એ ભાવથી એની સાથે નમ્રતાથી રહીએ, વિવેકથી રહીએ, નિર્માનીપણે રહીએ, એ વાત, એ શીખ આપણને ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં આપે છે. નિર્માનીપણે રહેવાની વાત આપણને અહીંયા કરે છે. તમે જો આપણા ગુરુ પરંપરામાં બધા આવા નિર્માનીપણે વર્ત્યા છે અને ભક્તો પણ એવા નિર્માનીપણે વર્ત્યા છે. ભગવાન સ્વામિનારાયણ એક વખત ભર સભામાં ગઢડામાં વારાફરતી હરિભક્તોને પૂછવા માંડ્યું કે આ દાદા ખાચરના ગોલા કોણ થશે, એટલે કે એના સેવક, એને ત્યાં મજૂરી કોણ કરશે એમના ખેતરમાં. ત્યારે બધાને એમ થયું કે હું પોતે મોટો ખેડૂત છું, હું કોઈ ગામનો દરબાર છું, એટલે કે રાજા છું, હું કેવી રીતે દાદા ખાચરનો ગોલો થઈ શકું. અને ઘણાએ તો એવું કીધું કે મારે તમારા ગોલા થઈએ, પણ દાદા ખાચરના ગોલા થવામાં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પૂછવાનું ચાલુ રાખતા, એમાં પર્વતભાઈ આવ્યા અને ભગવાન સ્વામીએ એમને પણ પૂછ્યું કે દાદા ખાચરના ગોલા થશો. પર્વતભાઈ તરત હા પાડી દીધી. અને રાજાના પણ ઘણી વખત અપમાન સહન કર્યા છે. તો આ તમારી આજ્ઞાથી તમારા આવા આદર્શ ભક્ત એના ગોલા થઈને રહેશું. અને એના ગોલા થઈને પર્વતભાઈ વર્ષો સુધી રહ્યા. તો આ વાત ભગવાન સ્વામી આપણને શીખવાડે છે. કદાચ આવી પરિસ્થિતિ તો આજની પરિસ્થિતિઓમાં આપણા કોઈના જીવનમાં નિર્માણ થવાની નથી, પણ જે પણ ઉત્સવ સમયમાં આપણે વિભાગમાં કંઈક સેવા કરતા હોય ત્યારે કોઈ ભગવાનના ભક્ત હોય, એને હાથ નીચે રહીને સેવા કરવાની થાય, એ આપણા કરતાં સત્સંગમાં જુનિયર હોય, પર્વતભાઈ જેટલું ન બને પણ નાનો પ્રસંગ બની જાય કે આપણા કરતાં જુનિયર હોય, સત્સંગમાં નવા આવ્યા હોય, છતાં એને આગળ કર્યા હોય, એ કોઈ વિભાગના હેડ હોય, એમના હાથ નીચે સેવા કરવાની હોય, તો સેવા કરતાં કરતાં વારાઘડી એવું ન બોલું કે અમે તો જૂના છીએ ને અમે તો આ જોયું છે ને અમે આ કરેલું છે ને તમને આવડતું નથી ને તમે નવા છો ને. એ વખતે આ પર્વતભાઈનો પ્રસંગ યાદ રહે અને નિર્માનીપણે સેવા થઈ જાય તો એ આપણને આ અંત્યના 12ની આ વાત એ સિદ્ધ થઈ કહેવાય કે હરિભક્તના પણ દાસાનું દાસ થઈને વર્તાય. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા, અગ્નિ સંસ્કાર થઈ ગયો. બીજા જ દિવસનો આ પ્રસંગ 18/8/2016 મહંત સ્વામી મહારાજ સભામાં પધાર્યા અને પછી ત્યાં આસને બિરાજમાન થયા. અને જે હરિભક્તોએ પારાયણની યજમાન પદની સેવા કરેલી એ બધાના નામ ઉલ્લેખ થયા અને બધા મંચ ઉપર આવતા હતા મહંત સ્વામી મહારાજના ચરણ સ્પર્શ આશીર્વાદ માટે. પણ સંખ્યા જરા વધારે હતી એટલે સંતો જરા એમને ઉતાવળ કરાવતા હતા કે ચલો જલ્દી ચાલો એમ. મહંત સ્વામી મહારાજને ગમ્યું નહીં, પણ હવે સંખ્યા વધારે હતી ને વ્યવસ્થાપકો વ્યવસ્થા કરતા હતા. આશીર્વાદના સમય આવ્યો. આશીર્વાદમાં પહેલું જ વાક્ય મહંત સ્વામી મહારાજ હાથ જોડીને સર્વે હરિભક્તોને દાસ ભાવે બોલ્યા કે અહીંયા મંચ ઉપર આવવામાં તમને જરા ઉતાવળ કરાવવામાં આવી, થોડો અવિવેક જેવું થયું હશે, તમે પણ થોડા દુભાયા હશો તો મને માફ કરજો. હાથ જોડીને ગુરુપદે પ્રથમ દિવસ, પ્રથમ સભા, અને એમણે બધા હરિભક્તોની હાથ જોડીને માફી માંગી અને બધા હરિભક્તો પણ ગળગળા થઈ ગયા. તો જો
આવી રીતે જેમને માન ખપે છે, જે આ સંસ્થાના ગુરુપદે અને પ્રમુખ પદે છે, આ સંસ્થાના એ સર્વે સર્વા છે, વન મેન ફાઇનલ ઓથોરિટી છે, એવા મહંત સ્વામી મહારાજ પણ સભામાં બધા હરિભક્તોની હાથ જોડીને માફી માંગે છે. ત્યારે આ વાત અંત્યની 12મા વચનામૃતમાં કે હરિભક્તના દાસાનું દાસ થઈને રહેવું, એ વાત આપણને જોવા મળે છે. હવે આપણને પ્રેક્ટિકલી કેવી રીતે ખબર પડે કે આપણે દાસાનું દાસ પણ વર્તીએ છીએ? તો આપણે જ્યારે સેવા કરતા હોય ત્યારે આપણે આ કલમ યાદ રાખવી કે હું બધા સાથે હળી મળી શકું છું. બીજું, બધા સાથે પ્રેમથી વર્તી શકું છું. ત્રીજું, કોઈ પણ આયોજનમાં, કોઈ પણ સેવા વિભાગમાં સંતો ભક્તો હોય, દરેક સમયમાં કદાચ બદલાતા રહે, તો એની સાથે હું સેવા કરી શકું છું. તો આ નમ્ર ભાવે પ્રેમથી હળી મળીને સેવા થતી હોય બધા સાથે, તો સમજી લેવાનું કે આપણે દાસાનું દાસ ભાવે વર્તાય છે. આ સીધું લિટમસ ટેસ્ટ છે, સીધું આ લેબોરેટરી ટેસ્ટિંગ છે. આપણે આપણી જાતે જ આપણે આપણું પરીક્ષણ કરી શકીએ છીએ. અને ભગવાન સ્વામિનારાયણે પણ આ વિચાર આપણને દ્રઢ કરાવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 58મા વચનામૃતમાં કહ્યું, એમાં પણ આપણને આ લિટમસ ટેસ્ટ શીખવાડી છે. ભગવાન સ્વામિનારાયણે શું કહ્યું કે અંતરમાં માન ટળે ભાવે રહે અને દેહે કરીને સર્વેને નમતો રહે. જો આપણે દેહે કરીને સર્વેને પ્રેમથી જય સ્વાણ કહી શકતા હોઈએ તો એ પણ દાસનું એક લક્ષણ છે. અને અંતરમાં માન ટળે ભાવે રહે એટલે શું? માન તો આવે, એનું જાણ પણ રહે કે આ મને માન આવ્યું, અને એનું કેવી રીતે ટાળી શકું એનો એક વિચાર રહે, એ માન ટળે ભાવે રહે. એ ભગવાન સ્વામિનારાયણે કહ્યું. આ વાત બહુ જ અઘરી છે, આ કલમ સહેલી નથી, પણ આપણે માર્ગે ચાલ્યા છીએ તો ચોક્કસ એક દિવસ સિદ્ધ થશે. પણ એ વિચાર રાખવો પડે. વિચાર ન રાખીએ તો આજીવન સત્સંગમાં સેવા ભક્તિ કર્યા કરીએ પણ માન ટળે નહીં. એટલે વિચાર આ દ્રઢ રાખવાનો. જો મુનિ બાવાએ વિચાર રાખ્યો, પંચાળાનું 3જું વચનામૃત છે, એમાં મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. મહારાજે આજ્ઞા કરી કે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. એટલે મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે સત્સંગ અને ભગવાનનો યોગ થયો છે, બીજા સર્વે દોષો ટળી ગયા છે, સત્સંગમાં રહેવાનો ખપ છે, તો પણ માનને ઈર્ષા કેમ રહી જાય છે? આ આધ્યાત્મિક માર્ગે બહુ જ મોટો પ્રશ્ન છે અને ખૂબ વિચારશીલ વ્યક્તિને જ આ વિચાર આવી શકે. આ તો કેવું થયું, એક લૌકિક દ્રષ્ટિએ તમે વિચારો કે બેંકમાં 10 કરોડનું બેલેન્સ છે, ફિક્સ ડિપોઝિટ છે, દર મહિને બીજી 2 લાખ રૂપિયાની આવક છે, અને પોતાના નામે ફ્લેટ ને બંગલો છે, 2 ગાડી છે, છતાં રોજ સવારે એલ્યુમિનિયમનો વાટકો લઈને રેલવે સ્ટેશન ઉપર કેમ ભીખ માંગવા જવું પડે છે? હવે આવું બને? આવું શક્ય છે? આવું બન્યું. મુનિ બાવા કહે છે કે સત્સંગ અને ભગવાનનો યોગ છે, એટલે યોગનો મહિમા સમજ્યા છે, સંબંધનો મહિમા સમજ્યા છે. બીજું વાક્ય બોલ્યા, બીજા સર્વે દોષો ટળી ગયા છે. પોતાને પ્રતીતિ છે મુનિ બાવાને કે બીજા બધા દોષો મારે ટળી ગયા છે. ત્રીજું બોલ્યા કે સત્સંગમાં રહેવાનો ખપ છે. એનો મતલબ કે ઘણા માન અપમાનના પ્રસંગોમાંથી મુનિ બાવા પસાર થયા હશે અને એમાં પણ એમનો ખપ જાગ્રત રહ્યો હશે, શ્રદ્ધા ટકી રહી હશે, એટલે પોતાના વિશે કોન્ફિડન્ટલી બોલી શક્યા કે સત્સંગમાં રહેવાનો ખપ છે. પણ પછી શું બોલ્યા કે તો પણ માનને ઈર્ષા કેમ રહી જાય છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે ઉત્તર આપ્યો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે બુદ્ધિથી વિચારવું કે મારામાં અવગુણ છે અને મારામાં ગુણ છે, અને સત્સંગમાં રહ્યા થકા સેવા ભક્તિ કરતા કરતા અન્યમાં પણ જે ગુણ અને અવગુણ છે વિચારી રાખવા, સમજી રાખવા. પછી ભગવાન સ્વામીને શું કહ્યું? એને બુદ્ધિશાળી કહેવાય. અને ભગવાન સ્વામીને પછી કહ્યું કે એમ પોતાના અવગુણ વિચારી અને કેવા શબ્દો વાપર્યા કે એની ઉપર ચાડ રાખીને એને ટાળી નાખે એ બુદ્ધિશાળી. તો એવા બુદ્ધિશાળી આપણે થવાનું છે કે આપણે આપણા માનને ટાળી શકીએ. તે મહારાજે આપણને ત્યાં શીખવાડ્યું છે. અને માન ટળતું હોય ને એની પણ આપણને પ્રતીતિ આવતી જાય, એટલો આપણો સત્સંગ દિવ્ય છે. આપણને એમ થાય કે મારામાંથી માન ઓછું થઈ રહ્યું છે, મારું માન ટળે ભાવે છે, મારું માન જઈ રહ્યું છે. કારણ કે સત્સંગ દિવ્ય છે એટલે ભગવાનને સંત એવા પ્રસંગ ઊભા કરવાના જ. તો આપણને ક્યારે પ્રતીતિ આવે? તો ભગવાન સ્વામિનારાયણે આનું માપદંડ આપણને ગઢડા પ્રથમના 56મા વચનામૃતમાં, પોલાપણાના વચનામૃતમાં કહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે અંતરમાં રહી જે ભગવાનની મૂર્તિ, એની દ્રષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે. હવે જો આપણે આપણી જાતને ચેક કરી શકીએ. પછી ભગવાન સ્વામીને એક સરસ વાત કરી કે આવો જે ભક્ત, જે નિર્માની ભક્ત છે,
એના જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ છે 16 વલ્લા સોના જેવા છે. વળી આગળ વાત કરી કે હવે નિર્માની ભક્તના જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ છે એ આકાશ જેવા બળવાન છે. આ બે વાત ભગવાન સ્વામિનારાયણે પ્રથમ 56માં કરી કે જે નિર્માની ભક્ત હોય એના જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ 16 વલ્લા સોના જેવા છે અને આકાશ જેવા બળવાન છે. પછી શું લખ્યું? ભગવાન સ્વામીને કહ્યું કે માટે ઉપરથી તો જણાય નહીં, પણ નિર્માની ભક્ત છે એ સર્વથી શ્રેષ્ઠ છે. તો જો નિર્માની ભક્તના જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ આકાશ જેવા બળવાન છે અને 16 વલ્લા સોના જેવા છે, એટલે અંત્ય 12માં કહ્યું એ પ્રમાણે એને કોઈ દિવસ કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહીં, કારણ કે આકાશ જેવા બળવાન એના ગુણો છે. પછી ક્યારેય સત્સંગમાંથી પાછા પડે જ નહીં. અને આપણા જ્ઞાન વૈરાગ્ય ભક્તિ 16 વલ્લા સોના જેવા કે આકાશ જેવા બળવાન છે એ આપણે જાતે ચેક કરી શકીએ. ક્યારે? અપમાન થાય ત્યારે. તો એ કમ્પેરિઝન કેવી રીતે કરવી? તો પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન થયું ત્યારે કેવી રીતે વર્ત્યા, એવું આપણે વર્તી શકીએ છીએ. તો આપણને ખબર પડે કે આપણા કેટલા બળવાન છે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ. તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ મૌન રહ્યા, ચહેરા પરની મુખાકૃતિ ફરી નહીં, કર્મય ન ગયા. પાછી એ વ્યક્તિની સેવા કરી શક્યા, એમને જમાડી શક્યા. ફરી વખત એ જીવનમાં ક્યારેય પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજ યાદ નથી કર્યો. તો જો મોટા સંતોની આપણને આ શીખ છે, મોટા સંતો આવી રીતે વર્તે છે. આપણી સામે તો ગુણાતીત સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સાક્ષાત એમનું સમગ્ર જીવન, એમના પ્રસંગો આપણી સમક્ષ છે. મહારાજનો ઉપદેશ છે, ભક્તોના વર્તનની વાતો છે. તો આપણે પણ મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ, આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને આ વિચાર દ્રઢ રહે, એ વિચારને વર્તનમાં મૂકવાની ક્ષમતા આપણામાં આવે, એ અભિગમ રહે અને નિર્માની પણ સેવા ભક્તિ કરી શકીએ અને કલ્યાણમાં કોઈ વિઘ્ન ઊભું ન થાય અને આને આ દેહ આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય, એવી એમના ચરણોમાં પ્રાર્થના. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 12મું થયું. મુમુક્ષુ ભક્તના સાધના માર્ગનું અંતિમ લક્ષ્ય છે ભગવાનની પ્રસન્નતા, પરંતુ જ્યારે તેને અહંકારનું ગ્રહણ નડે છે ત્યારે તેનો સાધના પથ ધૂંધળો બને છે. તેને કરેલા સાધનો પણ નિષ્ફળ સાબિત થાય છે. મુમુક્ષુ ભક્ત અધ્યાત્મ સાધનામાં ક્યાંય અધવચ્ચે અટવાય નહીં અને દાસભાવ કેળવી ભગવાનની સંપૂર્ણ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે તેવી શીખ આપતા સદ્ગુરુવર્ય મુક્તાનંદ સ્વામી પોતાના પદમાં લખે છે, સાંભળ બેની હરી રીજ્યાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. આ ઉપદેશ પદને પૂજ્ય મધુર કીર્તન સ્વામીના સુરીલા કંઠે સાંભળીએ. સાધન સર્વે માન બગાડે પણ વિશે, સાધન સર્વે માન બગાડે પણ વિશે, જેમ ભળ્યો પૈસા કરમાં અહીં ઝેર જો. સાંભળ બેની હરી રીઝાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. સાધન સર્વે માન બગાડે પણ વિશે, સાધન સર્વે માન બગાડે પણ વિશે, જેમ ભળી
साकर माही झेर जो। सांभळ बेनी हरी जानी रीतड़ी, मोहन वर में मान संगाते वेर जो। प्रीत करे पुरुषोत्तम साथे नित्य नवी, दाजिश माँ देखी के नूसन मान जो। प्रीत करे पुरुषोत्तम साथे नित्य नवी, दाजिश माँ देखी के नूसन मान जो। मुक्तानंद नाथ मगन थई सेवजो, मुक्तानंद नाथ मगन थई सेवजो। तोरी जे रसियो सुंदर वरदान जो। सांभळ बेनी हरी जानी रीतड़ी, मोहन वर में मान संगाते वेर जो। साधन सर्वे मान बगाड़े पड़ विषे, साधन सर्वे मान बगाड़े पड़ विषे। जेम भड़ियों पैसा कर माही झेर जो। सांभळ बेनी हरी जानी रीतड़ी, मोहन वर ने मान संगाते वेर जो। मोहन वर ने मान संगाते वेर जो। मोहन वर ने मान संगाते वेर जो। અત્યંત વિરલ એવા ભાગવત ગુણોના ધારક ગુણાતીત સત્પુરુષોની સંપૂર્ણ ઓળખાણ દેખાય છે તેઓની અહમ શૂન્યતામાં. આ અહમ શૂન્યતા દેખાય છે તેઓની હળવાશમાં. આ અહમ શૂન્યતા પડઘાય છે તેઓની પ્રફુલ્લિતતામાં. આ અહમ શૂન્યતા અનુભવાય છે તેઓના અખંડ આનંદમાં. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એટલે અહમ શૂન્યતાનું મૂર્તિમાન સ્વરૂપ. નિરખીએ એક વિડીયોના માધ્યમથી તેઓની અહમ શૂન્યતાને. 12 जनवरी 1986 के दिन भुज में विराजमान प्रमुख स्वामी महाराज ने इच्छा व्यक्त की भगवान स्वामी नारायण के प्रासादिक स्थानों पर दर्शन के लिए जाना है। ये सुनकर आयोजकों ने तुरंत ही प्रबंध कर दिया। उसमें ठाकुर जी और स्वामी श्री के लिए मर्सिडीज गाड़ी की व्यवस्था की गई, परंतु संकीर्ण मार्ग के कारण मर्सिडीज का वहां जाना संभव नहीं रहा। ऐसे हालात में किसी ने कहा कि रिक्शा वहां जा सकती है। आयोजकों को संकोच हो रहा था कि स्वामी श्री जैसे महान संत, लाखों हरिभक्तों के गुरु रिक्शा में बैठेंगे, परंतु स्वामी श्री तो इसमें भला क्या आपत्ति है, ऐसा कहकर जैसे मर्सिडीज में बैठते हैं उतनी ही सहजता से रिक्शा में विराजमान हुए। ये ऐतिहासिक छवि उसी क्षण की है। श्रीमद् भगवत गीता में बताई गई समलोष्टाश्म कांचनः की गुणातीत स्थिति को आज मूर्तिमान देखकर उपस्थित सभी धन्य हो गए। ये बात है उस समय की जब अमेरिका की धरती के इतिहास का सबसे पहला और सबसे बड़ा भारतीय सांस्कृतिक महोत्सव मनाया जा रहा था। परम पूज्य प्रमुख स्वामी महाराज के सानिध्य में BAPS संस्था द्वारा इस उत्सव की मुख्य सभा आज संपन्न हुई थी।
भक्तों की भारी भीड़ थी और समय भी सीमित था। परंतु मंच पर से उतरते समय प्रमुख स्वामी महाराज ने देखा कि एक हरिभक्त उन्हें मिलना चाहते हैं। तुरंत ही स्वामी श्री नजदीक पड़ी हुई एक साधारण कुर्सी पर बैठ गए। स्वामी श्री के बैठने के लिए उत्तम आसन को ढूंढने की उधेड़-बुन में लगे संतों भक्तों की उलझनें स्वामी श्री ने सुलझा दी। यह दृश्य देखने वाले सभी सोच रहे थे कि कुछ ही मिनट पहले इतने बड़े कार्यक्रम के भव्य आसन पर बैठने वाले व्यक्ति इतनी सहजता से यों बैठकर एक साधारण आदमी से कैसे मिल सकते हैं। किंतु यही तो स्वामी श्री की विशेषता थी। जीवन भर उन्होंने अपने आसन व्यवस्था की नहीं, किंतु असंख्य लोगों के मन हृदय की चिंता की थी। तभी तो लोग कहते हैं कि प्रमुख स्वामी सुखकारी, जय हो जय हो। बात है 25 जनवरी 2018 की। गोंडल, गुजरात। गोंडल के अक्षर मंदिर में आज स्वामी श्री सुशिक्षित 35 नवयुवाओं को दीक्षा प्रदान कर रहे थे। इस अवसर पर स्वामी श्री का सम्मान करने हेतु संस्था के वरिष्ठ संत पूज्य डॉक्टर स्वामी पुष्पमाला लिए मंच पर पधारे। जब उन्होंने महंत स्वामी जी महाराज का सम्मान किया, तब बड़ी चतुराई से स्वामी श्री ने उसी पुष्पमाला में से कुछ पंखुड़ियां तोड़कर डॉक्टर स्वामी के चरणों में अर्पण की। विश्वव्यापी संस्था के प्रमुख का ये सेवक भाव उस समय तो किसी को ज्ञात न हुआ, परंतु कैमरे की नजर में यह दृश्य कैद हो गया था। लाखों अनुयायियों के गुरु हजारों भक्तों के समक्ष दास भाव प्रकट करने में जरा भी छोटापन महसूस न करने वाले महंत स्वामी महाराज एक ऐसे विरल संत हैं जो सदा अहम भाव से परे होकर भगवान के भक्तों की भक्ति में ही मग्न है। दिनांक 3 सितंबर 2017, रॉबिन्सविल। अमेरिका में निर्माणाधीन नूतन अक्षरधाम के प्रथम स्तंभ स्थापन विधि का यह धन्य अवसर था। आज परमहंस मंडपम में स्थापित होने वाली भव्य स्तंभ पंक्ति के प्रतीक रूप 4 स्तंभ सभा मंच पर भी सुशोभित थे। भगवान स्वामीनारायण के परमहंस मुक्तानंद स्वामी, निष्कुलानंद स्वामी आदि मूर्तियां स्तंभों पर विराजमान थीं। महंत स्वामी महाराज सभा में प्रवेश करते ही इन कलात्मक स्तंभों के महिमापूर्वक दर्शन करने लगे और तब परमहंस बनने वाले भले ही बालक थे, किंतु स्वामी श्री के मन तो वे साक्षात परमहंस ही थे। इतना ही नहीं, सभा के पश्चात स्वामी श्री बालकों को नमन कर बोले, इनके सर पर हाथ नहीं रखे जाते, इनके तो चरण स्पर्श किए जाते हैं। ऐसी अद्वितीय महिमा दृष्टि के कारण ही हजारों भक्तों से भरी सभा के बीच स्वामी श्री एक बालक के चरण स्पर्श कर सकते हैं। धन्य है महंत स्वामी जी को और धन्य है उनकी ऐसी अहम शून्यता को। હવે આપણે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા દીક્ષિત અને તેઓ તથા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના અત્યંત કૃપાપાત્ર એવા પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય કોઠારી સ્વામી પાસેથી પ્રશ્નોત્તરી દ્વારા આજની સભાના મધ્યવર્તી વિચારને લક્ષ્યમાં રાખીને માર્ગદર્શન પ્રાપ્ત કરીશું. સ્વામીને આપણે પહેલો પ્રશ્ન પૂછીએ છીએ. સ્વામી, આપને વર્ષો સુધી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે રહેવાનો લાભ પ્રાપ્ત થયો છે અને તેઓને નજીકથી પણ આપે નિહાળ્યા છે. તો આપે અનુભવેલી તેઓની અહમ શૂન્યતાને
પ્રસંગો દ્વારા અમને જણાવશો. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો 51 ભણેલા યુવાનોને સાધુ કરવાનો સંકલ્પ હતો. એ પ્રસંગમાં શરૂઆતમાં પ્રથમ 9 અમને યુવાનોને યોગીજી મહારાજે મુંબઈમાં કપોરવાડીમાં પાર્ષદ દીક્ષા આપેલી. અને એ વખતે સંસ્થાનું મુંબઈમાં એવું કોઈ સ્થાન હતું નહીં, એટલે અમને 9 જણને ઘાટકોપરમાં બાલાજી આશ્રમમાં રાખ્યા અને ત્યાં સંસ્કૃત ભણવાનો આદેશ આપેલો. અને અમે એ રીતે ત્યાં 9 જણ રહેતા હતા. ત્યારબાદ યોગીજી મહારાજ એમણે યુવાનોને દીક્ષા આપવાનું ચાલુ રાખેલું. એટલે 5 જણને આપે, 7 જણને આપે, એવી રીતે થોડા થોડા કરીને દીક્ષા આપતા હતા. અને જેને દીક્ષા આપે એ બધાને મુંબઈ મોકલતા. હવે ઘાટકોપરમાં તો અમે 9 જણ માંડ માંડ રહેતા હતા, એટલે ત્યાં વિશેષ સમાવેશ થયો હતો નહીં. એટલે મુંબઈના એક હરિભગત માંગેલા ચૂંટણી નાણાવટી એમના કાંદિવલીના બંગલામાં અમને બધાને રહેવા માટેનો એમની જગા કરી આપેલી. એટલે જેમ જેમ પાર્ષદો આવે એ બધા પાર્ષદો ત્યાં આવતા હતા. અને એ રીતે લગભગ 40 જેટલા પાર્ષદો એ ત્યાં કાંદિવલીમાં અમે ભેગા થયા હતા. અને ત્યાર પછી બાકીના 10 ઉમેરી 11 ઉમેરી અને 51 એ રીતે પૂર્ણ થયેલા. તો જ્યારે કાંદિવલીમાં અમે રહેતા હતા ત્યારે પણ બધું જે કામ એ બધા જ કામ અમારે બધા પાર્ષદો જાતે જ કરવાના હતા. અને એમાં એમ કે બધી સાફ સફાઈનું કામ, રસોડાનું કામ, મોટા મોટા બધા કામ એ અમારે જાતે જ કરવાના હતા. એટલે એ વખતે શરૂઆતમાં તો પાર્ષદોમાં બ્રાહ્મણ તરીકે પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી અને પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામી 2 જ હતા. એટલે બધાની રસોઈમાં પહોંચી ન વળે, એટલે દાળ ભાત શાક વગેરે બનાવે, પણ બાકીની રોટલીને એમાં તો પહોંચાય નહીં. એટલે એ રોટલી એ બધા બાકીના અમે પાર્ષદો એ બનાવતા હતા. એટલે એમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને યોગી બાપાએ અમારા સૌના મહંત તરીકે સ્થાપેલા. તો પોતે મહંત હતા અને અમારા સૌના વડીલ હતા, છતાં પણ અમારી સાથે રસોઈ કરવામાં અને રોટલી વણવામાં અચૂક આવી જતા. એમાં સહેજ પણ એમને એમ કે હું આવું મોટો છું કેમ આવું રીતે કરું, પણ એટલે એમ કે હમ રહિતના નિર્માનીપણે પોતે આ સેવા એ કરતા હતા. અને સેવામાં પણ એમ કે સારામાં સારી એવી મોટી રોટલીઓ એ બનાવતા. અને એ વખતે બધા યુવાનો એટલે બધાનો ખોરાક પણ સારો, એટલે સારું એવી બધી રોટલીઓ એ તૈયાર કરવી પડતી. તો આ બધી વ્યવસ્થા એ બધી કરવાની થઈ. અને પછી જ્યારે 1961માં યોગી બાપાના જન્મદિવસે અને ગઢડા મંદિરના સુવર્ણ કળશ ચડાવવાના હતા, એ પ્રસંગે એમને 51 જણને ભાગવતી દીક્ષા આપી. અને એ બધા પણ પાછા ત્યાં કાંદિવલીમાં જ આવેલા. અને પછી થોડા સમયમાં આપણે દાદરમાં અક્ષરભુવન જે હતું એ આપણને પ્રાપ્ત થયું. એટલે એ 61ના એન્ડમાં બધા જ અમે સંતો એ દાદર આવેલા. અને દાદરમાં પણ આ બધી સેવાઓ એ અમારે સંતો જ કરવાની હતી. અને સ્વામી બાપાએ મને સોંપેલું કે તમારે બધાને આવી રીતે જુદી જુદી સેવાઓ સોંપવાની. એટલે બધા સંતોને વિવિધ પ્રકારની સેવાઓ એ સાફ સફાઈની, મહાપૂજાની, ઠાકોરજીની, રસોડાની, મદદમાંની, આ બધી સેવા, વાસણ માંજવાની, આ બધી સેવાઓ દરેકને સોંપવામાં આવતી. હવે મહંત સ્વામી મહારાજ તો અમારા મુખ્ય મહંત હતા, એટલે એમને સેવા સોંપવાનું હોય નહીં, પણ છતાં મહંત સ્વામી મહારાજ અચૂક દરરોજ બપોરે વાસણ માંજવા માટે આવી જતા. અને વાસણ માંજવામાં પણ પોતે ખૂબ સારામાં સારી રીતે વાસણ માંજવાના. એમાં પાછું જેમ તેમ નહીં, કારણ કે યોગી બાપાએ એમને બધું યોગ અવસ્થામાં એવું શીખેલું અને ધ્યાન રાખવાનું કહેલું. એટલે વ્યવસ્થિત રીતે સારામાં સારી રીતે વાસણ માંજે. વાસણ માંજવાના વારામાં બીજા કોઈ આગા પાછા હોય, પણ મહંત સ્વામી મહારાજ તો અચૂક હાજર જ હોય. અને છેક બધા વાસણો પૂરા થાય ત્યાં સુધી પોતે હાજર રહેતા. એટલે આવા નાની સેવા એ કરવામાં પણ એમને નાનપ જેવું લાગતું નહોતું. વળી બીજી કંઈ પણ સેવા કરવાની હોય તો એ સેવામાં પણ એ તત્પર રહેતા. પણ એમાં કંઈ સાફ સફાઈ પણ કરવાની હોય, સગડીના કોલસા ભરવાના હોય, તો આ બધું પણ પોતે સારી રીતે રાજી થકા એ સેવા કરતા હતા. વળી બધા અમે ભેગા રહેતા, એમાં નાના કોઈ એવા સંત હોય અને કંઈ જેવું તો કંઈ બોલી પણ જાય તો પણ એમને રંજ માત્ર મનમાં દુઃખ થતું નહોતું. એ પોતે આવા મનને એમ કે મને કેમ કહી ગયો એવું પણ નહીં. સહેજે સહેજે એમની એમ કે નાના છે ને બોલે એવી રીતે એને ચલાવી લેતા હતા. અને એ રીતે એમને રંજ માત્ર પોતાનો અહમભાવ એ ક્યારેય બતાવ્યો નહોતો. સાથે સાથે ઠાકોરજીની સેવા કરવાની હોય
ઠાકોરજી માટે હાર બનાવવાના હોય તો હાર બનાવવામાં પણ મનસાઈ મહારાજ અચૂક હાજર થઈ જાય. ઠાકોરજીને માટે આવી રીતે બધા હિંડોળાને બનાવવાનું હોય તો હિંડોળા પણ આવી રીતે વ્યવસ્થિત સારામાં સારી કલાત્મક બધા હિંડોળા એ મનસાઈ મહારાજ બનાવતા અને એમની સાથે નાના નાના સંતો બધા જ એ એમને મદદરૂપ થતા. અને મનસાઈ મહારાજનું કામ બધું પરફેક્ટ, એટલે એમ જેવું તેવું જ ન ચાલે. એ સૂકા મેવાના હિંડોળા હોય તો બધા જે કાજુ હોય એ કાજુ એ બધા એક સરખા જુદા જુદા કરાવે. એ તો બધા આમ પિસ્તા એમ બધું એક સરખા આકારના હોય એ બધાને જુદા કરાવે. અને એ રીતે ઝીણવટથી કામ કરવામાં વાર લાગે તો બીજા કંટાળે, પણ મનસાઈ મહારાજ ખૂબ શ્રદ્ધાપૂર્વક બધું સંપૂર્ણ આવી રીતે હિંડોળો પૂરો થાય ત્યાં સુધી પોતે અચૂક હાજર રહેતા. તો આવી રીતે નાની મોટી બધી સેવાઓમાં પણ હાજર રહેતા. વળી એમ કે પોતે મહંત હતા પણ છતાં અમારા બધાની સાથે, બધા નાના મોટા બધાની સાથે ભળી જતા. સહેજ પણ એવું જુદાપણું ન લાગે કે આ તો આપણા સાથેના છે, આપણા જેવા જ છે એમ બધાની સાથે ભળી જતા. એટલે દરેક પ્રસંગોમાં, નાના મોટા પ્રસંગોમાં આ પ્રકારનો એમનો હમભાવ એ ક્યારે પણ એ અમને જણાયો નહોતો. અને એ રીતે એમને પ્રત્યે બધાને આદર પણ હતો. એ આ રીતે બધાને કથા વાર્તા કરી અને બધાને સારું માર્ગદર્શન આપતા. સાધુતાના માર્ગમાં કેમ આગળ વધાય એ બધા માર્ગદર્શન આપી અને બધાને ખૂબ પુષ્ટિ આપતા હતા. અને કોઈ સંતને આવી રીતે કંઈ મૂંઝવણ પણ થઈ હોય તો એ મૂંઝવણ પણ એમને સંતોષકારક આવી રીતે વાતો કરી અને એને મૂંઝવણ પણ ટાળતા હતા. અને યોગી બાપાએ પણ ખાસ આદેશ આપેલો કે કંઈને પણ આવી મૂંઝવણ હોય તો એમને મનસાઈ મહારાજને મળવું. એમ એ રીતે મનસાઈ મહારાજ આવી રીતે ખાસ ખટકો રાખીને બધી આ પ્રકારનું દરેકની સાથેને હિત થાય, બધા આગળ વધે એ માટે જ આવો પ્રયત્ન કરતા. અને એ રીતે એમના જીવનમાં ડગલે ને પગલે આવું અહંકાર રહિત જીવન એ અનુભવેલું. સ્વામી, અમને પણ અનુભવાય છે કે અહંકાર ટાળવો એ અશક્ય નથી, પરંતુ અઘરો તો છે જ. તો આ અહંકાર કેવી રીતે ટાળી શકાય? કહેતા કે અહંકાર ટાળવા માટે આપના મતે સૌથી અસરકારક ઉપાય એ કયો હોઈ શકે તે જણાવો. અહંકાર ટાળવામાં તો મુખ્ય મોટામાં મોટો ઉપાય એ મોટા પુરુષની કૃપા. મોટા પુરુષ જો એમને રાજી કરી લે અને એનો રાજીપો થાય તો એની દ્રષ્ટિ થકી એ જે હમભાવ છે એ ટળે. સાથે સાથે મહિમા જો સમજાય તો પણ અહંભાવ ટળે. અને ભગવાન સ્વામિનારાયણે પણ આવી રીતે વચનામૃતમાં કહ્યું છે કે જેમ મુંબઈનો ગવર્નર હોય અને એ સભા ભરીને બેઠો હોય અને ત્યાં કોઈ ગરીબ માણસ જાય અને એ વખતે એને બોલાવે નહીં, કોઈ એને પૂછે નહીં, એને કોઈ બેસવાની ખુરશી ના આપે તો એને ખોટું નથી લાગતું. કારણ શું? કે એ જાણે છે કે આ તો મુંબઈનો પાસા છે અને મને અહીં આવવા મળ્યું એ પણ મારા મોટા ભાગ્ય એમ સમજી અને એ પોતે એની આગળ માનની અપેક્ષા રાખતો નથી. એવી રીતે સંતો ભક્તોનો આવી તો ખરેખર જો આપણને મહિમા સમજાયો હોય તો એની આગળ આપણને માન રહે નહીં. અને જ્યારે વળી ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન ને એના આવા અખંડધારક સત્પુરુષ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ કે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મનસ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ, આ બધાના સંબંધવાળા સંતો ભક્તો છે. એ સંબંધનો મહિમા એ પણ જો સમજાયો હોય તો એની આગળ પણ માન રહે નહીં. અને મહારાજે તો એ કહ્યું જ છે કે આવી રીતે માન ટળે ભાવે રહે, એટલે કે માન ભલે આપણામાં હોય થોડું, પણ એ આપણે બધાના દાસાનો દાસ થઈએ, દાસના પણ દાસ થઈએ અને એ રીતે વર્તીએ તો એ માન છે એ ધીરે ધીરે ઘસાતું જાય. અને એ માન એ ભગવાન સ્વામિનારાયણ નથી ગમતું. એ મહારાજે પ્રથમના 76માં પણ કહ્યું કે ક્રોધી ઈર્ષાવાળો કપટીને માની આવો જે ભક્ત એ હરિભક્ત હોય તો પણ મહારાજ કે અમારે એની સાથે બને નહીં. એટલે મહારાજને ગમતો નથી એ વિચારથી પણ માન ટાળવા માટે આપણે પ્રયત્ન કરીએ. ગુણાધ્યાન સ્વામી જેમ કહ્યું ને કે આ બધા દોષ એ ટળતા થોડા રહે, બીજ રૂપે રહે, પણ પછી મોટા પુરુષની દ્રષ્ટિ થાય એ બીજ પણ નાશ પામી જાય. અને એ રીતે મોટા પુરુષની કૃપાથી અને એમના આશીર્વાદથી અહમભાવ સંપૂર્ણપણે ટળી જાય અને દાસભાવે વર્તાય. દરેકને પ્રત્યે એવો દિવ્ય ભાવ રહે અને દરેકના પ્રત્યે એવી રીતે આદર ભાવ પણ રહે છે. હવે સભાના અંત ભાગમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વચનોથી આપણે કૃતાર્થ થઈએ. ભગવાન શ્રીજી મહારાજે કહ્યું છે કે મારી મરજી વિના
સૂકું પાંદડું પણ હલી શકે એમ નથી, તોડી શકાય એમ નથી. એક પાંદડું ઝાડ ઉપરથી આપણે તોડવું હોય તો આપણે તોડી શકતા નથી, એને હલાવવું હોય તો હલાવી શકતા પણ નથી. એટલે આપણને થોડુંક એમ થઈ જાય કે પાંદડું હું તોડું છું, હું એને આમ હલાવું છું, પણ એ આપણો એક અભિમાન છે. આપણું કંઈ જ નથી, કંઈ કરી શકે એમ નથી. એટલે માણસ અભિમાન જે કરે છે મિથ્યા છે, અને એમાં જ પોતે અનેક રીતે દુઃખને ક્લેશને પામે છે. એ મૂકવાનું છે. શ્રીજી મહારાજની વચનાત્મામાં પણ કહ્યું છે કે ભગવાનને એ જ પ્રાર્થના કરવાની કે અમારી અહમ મમત્વ માયા થકી રક્ષા કરજો. કારણ કે હું ને મારું અહમ જે છે આપણને, અને અહમ લઈને માણસ આજે દુઃખી છે. કારણ અહમ એ જબરદસ્ત વસ્તુ છે કે પોતાની વાત મૂકી ન શકાય, કે હું જ છું, મારાથી થાય છે, હું જ કરું એ ખરું બધું છે. એમાં ઝઘડો ને ક્લેશ ઉત્પન્ન થઈ જાય, મમત્વ થાય કે મારું છે, નહીં જેવી વસ્તુ મારી છે એમ કરીને એમાં પણ ઝઘડા થાય છે. એટલે એ મહારાજે કહ્યું કે આ બે વસ્તુ છે એ આપણામાં એટલી બધી દ્રઢ થઈ ગઈ છે કે જેને કરીને આપણે સર્વ પ્રકારે દુઃખી થઈએ છીએ. કોઈ પણ ક્ષેત્રની અંદર હોય તો પણ એ માણસ અહમને લઈને, હું ને મારાથી લઈને થાય. અજ્ઞાન છે એટલા માટે હું નથી અને મારું પણ નથી. આપણે જો જોઈએ તો આ હું જે કહીએ છીએ શરીરની અંદર આપણો હાથ છે, પગ છે, નાક, ઇન્દ્રિયો, એમાં હું કોણ? હું જેવી કોઈ વસ્તુ એમાં છે જ નહીં. પણ છતાં માની બેઠા કે હું, મારું નામ, મારી નાતિ, મારી જાતિ, મારો આ હોદ્દો, અધિકાર, પૈસા, સમૃદ્ધિ, હું, અને બધું મારું છે. કુટુંબ, પરિવાર, આ બધી મિલકતો, બીજું ત્રીજું મારું છે. બેમાં લઈને આ વસ્તુ બને છે. એટલે હું નથી, મારું નથી, એ અજ્ઞાન છે એમ શાસ્ત્રો કહે છે. પછી એને માટે જ આપણે દાખલો કરીએ છીએ. ભણ્યા ગણ્યા એટલે એનું અભિમાન થાય, એને લઈને પછી આપણે બધું કમાઈએ છીએ, બધું પ્રાપ્ત કરીએ છીએ. એટલે એમાં આપણો એમ થાય કે મેં કમાયો, હું કમાયો, આ બધું મેં પ્રાપ્ત કર્યું. એવી બધી આપણામાં જે થોડીક મમતા, અહમતા થાય. અને એને કંઈ પણ જ્યારે કંઈક થાય તો એનાથી ક્લેશ, કંકાસ, લડાઈઓ અને વિક્ષેપો, વિઘ્નો બધું થાય છે. કુટુંબિક થાય છે, સામાજિક રીતે થાય છે, ગામો ગામ, શહેરો શહેર, અને દરેક ઠેકાણે મોટા મોટા દેશોના પણ ઝઘડા એ છે. ઝઘડાનું કારણ એક જ વસ્તુ છે કે હું મારું છે. એટલે એ જો મુકાઈ જાય, એ જ્ઞાનથી મુકાઈ જાય. એને જ્યારે પોતાને ખરેખર પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય તો એ માણસનું અહમ જાય. તો એ વસ્તુને કાઢવા માટે ભગવાનના અવતારો છે. અને એવા મારા જેવા ગુણાતીત સંત સાથે લાવે છે કે જેને કરીને એ પોતે એ સ્વરૂપનું સાચું જ્ઞાન એને કરાવે છે. કે આત્મા ને પરમાત્માનું એ સ્વરૂપનું જ્યારે યથાર્થ જ્ઞાન થાય તો પછી આપણને આ મારું ને તારું ને હું ને મારું ને આ બધા કજ્યા ને ક્લેશ ને આસુરી ભાવ બધા નીકળી જાય અને સર્વ પ્રકારે શાંતિ થઈ જાય. એટલા માટે શ્રીજી મહારાજ આ પૃથ્વી પધાર્યા અને એમને આ જ્ઞાન આપ્યું. બીજાત્માનમ બ્રહ્મરૂપમ દેહેતર શિક્ષાપત્રીમાં 116નો શ્લોક કે આપણે આત્મા થઈને પરમાત્માની ભક્તિ કરવી. આત્મા થઈને પરમાત્માની ભક્તિ કરવી એટલે આપણે ભગવાનની પ્રસન્નતા થાય. તો એ મહારાજે સમજાવી દીધું. અને એ બરાબર દ્રઢ કરવા માટે એવા સત્પુરુષ જેને દ્રઢ થયેલું છે, જે ગુણાતીત સંત જેને કહે, જે જોગી મહારાજને આપણે દર્શન કર્યા, એમના નિરંતર અનુસંધાન એ જ કોઈ બોલી જાય, કહી જાય, અપમાન કરે, ગમે તે પ્રસંગોમાં પણ આનંદ આનંદ આનંદ, હસતા હસતા, જરાય દુઃખ નહીં, જરાય ક્લેશ નહીં, જરાય મુક્ત નહીં, એકદમ આનંદ અલમસ્તની જ બોલતા. અને કોઈ કહી જાય, બોલી જાય, ઓહો બહુ સારા તમે તો મહામુક્ત રાજ, એની દ્રષ્ટિમાં કોઈ ખોટો જ નહીં. એમ જોગી મહારાજની દ્રષ્ટિ એવી વિશાળ હતી, કોઈનાની અંદર એમને કંઈ દેખાય નહીં. અને એટલા જ માટે કે દરેકનો સત્સંગનો મહિમા સમજવો, બધાની વિશે સારો ભાવ રાખવો, ભગવાનને દિવ્ય સમજવા, અને કોઈ જાતનો ક્લેશ કરવો નહીં, અવગુણનો ભાવ લેવો નહીં. આ બધી વાતો એ જેની એવી સ્થિતિ છે એ વાત કરે. તો એ બીજી મારા થકી આજે બધાને આ જે જ્ઞાન છે. તો આજે આ પ્રમાણે આપણે આ ભગવાન શ્રીજી મહારાજના વચન છે એ વચનમાં વિશ્વાસ રાખીને આ જે જ્ઞાન શ્રીજી મહારાજ પૃથ્વી પર આપવા માટે આવ્યા છે એને ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજે આપણી સમક્ષ મૂક્યું છે.
એ જ્ઞાનની આપણે હંમેશા દળતા કરીએ. એટલા માટે કથા છે, વાર્તા છે, કીર્તન છે, ભજન છે, ભક્તિ છે, આ ઉત્સવ છે, સમયા છે, મંદિરો છે, આ બધુંનું કાર્ય કરવા એટલું છે કે એમની પ્રસન્નતા આપણા ઉપર થાય. અને લોકો હજારો માણસો એમનો સંકલ્પ છે કે માર્ગે ચાલીને મુક્તિ પ્રાપ્ત કરે, એ માટેનો એમનો સંકલ્પ છે. અને એ સંકલ્પ મુજબ આજે બધું કાર્ય થઈ રહ્યું છે અને થાય છે. માટે એ ભગવાનનો મહાન ઉપકાર આપણે માનીને, શાસ્ત્રી મહારાજ જોગી મહારાજનો ઉપકાર માનીને આપણે આપણા જીવનની અંદર આજે જે અહમ મમત્વની જે દૃઢતા થઈ છે એને ભલે હું નથી ને મારું નથી, હું આત્મા છું અને પરમાત્મા. ગુણાસ્વામી કહ્યું કે આપણો દેહ શા માટે મળ્યો છે? એ ગુણાસ્વામી સમજ્યા કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ. આપણો દેહ પડો ખાવા પીવા મોજ માટે નથી, પણ આ જ્ઞાને કરીને શાસ્ત્રો દ્વારા, સત્પુરુષો દ્વારા, ભગવાનના વચનોથી દ્રઢતા કરીને હું આત્મા છું અને પરમાત્માની ભક્તિ કરીને મુક્તિ માટે હું આવ્યો છું એટલું સમજવાનું છે. એટલું જ્ઞાન સર્વને દ્રઢ થાય એ જ પ્રાર્થના. મોહનવરને માન સંગાતે વેરજો. ખાલી મળતું રાખે એવું નહીં, વેર. મોહન ભગવાનને માન સાથે વેરજો. ભગવાનને આ જરાય ચલાવી ના લે, કેમ કે એમાં બધું બગડી જાય છે. મુક્તાન સાહેબ બીજી લીટી લેખી, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભર્યું પૈસા કર અહીં ઝેરજો. 2 મણ દૂધ પાક હોય પણ એમાં સાપની લાર પડે, બધું ઝેર, ટોપ ટુ બોટમ. કોઈ ગમે ત્યાંથી કાઢો તમે પછી ઝેર થઈ જાય અને પીએ એના પ્રાણ જાય. અસલ લાગે આમ દૂધપાક, કેસરી દૂધપાક, આમ મોઢામાં પાણી આવે એવું બધું, પણ પીએ એના પ્રાણ જાય. બસ એટલું જ, બીજું કાંઈ ના થાય. બધું ભોગ થઈ જાય, બધું જ. એટલે આપણે, અને આ સત્સંગમાં મોટા મોટો દોષ હોય, જે ઘણા હરિભક્તો જે પાછા પડ્યા છે એનું કારણ માન છે. માનમાં એ બહાના કાઢે બધા કે આમ બરાબર નથી, આમ નથી, આ હરિભક્ત આવા છે, આવા છે, પણ મૂળમાં માન છે, એને ખબર પડતી નથી. એટલે માન હોય, નિર્માનીપણે વર્તે તો બધું સારું થાય, બધે દિવ્યતા દેખાય, બધાનું ગુણ ગ્રહણ કરે, બધું જ એનું ગાળું સૌરું ચાલે. અને ઓલાને માન હોય એને મનમાં એવું જ રહ્યા કરે, આ બધું કેમ છે, આમ છે, તેમ છે. એ સત્સંગી હોય, બધું નિયમ ધર્મ બધું પાળતો હોય, પણ જે માનને લીધે બધું એનું બગડી જાય. મનમાં જો તમને ગમે એટલી મૂંઝવણ થતી હોય ને, તપાસી જુઓ, માન મૂળમાં હોય, મૂળમાં માન હોય, એ બધું બગાડતું હોય, આપણને સુખ ના આપે દે સત્સંગમાં. અને નિર્માનીપણે વર્તે તમે દંડવટ કરે, બધા હરિભક્તોને દંડવટ કરે, એની ઈચ્છા થાય, બધાની સેવા કરવાનું મન થાય, બધાને રાજી રાખવાનું મન થાય. અને જરાક માન આવ્યું બધું બગાડે. તો જો આપણે આ ખાસ ધ્યાનમાં રાખવું, સત્સંગ કરીએ છીએ પણ માન ના આવી જાય એ ધ્યાન રાખવું. અને એને માન તો આવે, ના આવે એવું નથી, પણ દાબી દેવું અને ચોર સમજવો માનને. રોજ યાદ કરવું. યોગી અપાએ કેવી પ્રાર્થના કરી છે, ગમે તેવા હરિભક્તો હોય, ગમે તેવા, હવે લિમિટ મૂકી નહીં, ગમે તેવા, પણ તેને માથાના મુકટ માનીએ. આપણે પગના તળિયા નથી માનતા. અને યોગી આપણે વર્ત્યા છે, પ્રમુખ સ્વામી વર્ત્યા છે. એ ખાલી કહેવાની વાત નથી, આપણે તો વિચાર કરીએ વર્તાને. આ લોકો તો વર્તા 24 કલાક નિર્માનીપણે, જરાક પણ માન ના આવે. અને પ્રમુખ સ્વામી તો કેટલી વાર માફી માગી છે,
એમનો વાંક નહીં, કોઈ ગુનો નહીં, તો જાહેરમાં બીજા વતી માફી માગે કે અમારા સેવકો છે, આમ છે તેમ છે, એમના વતી હું માફી માગું છું. એટલે આવો સ્વભાવ રાખીએ આપણે તો કામ થઈ જાય. આપણે અક્ષરધામ માન રહિત હોઈએ તો તમને એકદમ એન્ટ્રી મળી જાય. મહારાજ કહે વેલકમ વેલકમ કરીને તમે આવી જજો. અને જરાક માન હોય ને મહારાજ મોડું ફેરી નાખે, તું તારા ઘરનો મોટો, આવું કરી જાય. તો આપણે આવા સ્વભાવ રાખવા. સત્સંગમાં ખાસ માન રાખવું જ નહીં. ભયંકર છે, બધું બગાડી, કામ બધા બગાડી નાખે અને બધું આપણને સુખ ના આવે, ચેન ના પડે, અંતરા બળતરા રહ્યા જ કરે, બધાનો અવગુણ લયા કરે. તો જે આપણે આવી સરસ સત્સંગ મળ્યો છે, મહારાજ સ્વામી પધાર્યા છે, કોઈ દિવસ પધારે નહીં ને આપણે કોઈ દિવસ જોગ ના થાય કે આ હાથીને કે આ કીડી એવું. પણ ભગવાન આવ્યા, પધાર્યા, એમને જે આખું આયોજન કર્યું છે એટલે એમાં અંદર ભરી જવું. હવે આપણે સૌ આપણી આરતી પ્રગટાવીને ઠાકોરજી સમક્ષ આરતીમાં જોડાઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. पुरुषोत्तम
जय स्वामी नारायण। श्री स्वामिनारायण भगवान की जय। સમગ્ર વિશ્વને આપત્તિગ્રસ્ત કરનાર કોરોના વાયરસની મહામારીનો વહેલી તકે અંત આવે અને સમગ્ર વિશ્વમાં સુખ અને શાંતિ પ્રસરે તે માટે સ્વામિનારાયણ મહામંત્રની સંકલ્પ ધૂનમાં હવે આપણે જોડાઈએ. આજે આનંદ સાથે જણાવવાનું મન થાય છે કે સંસ્થા દ્વારા થતા નૂતન પ્રકાશનોની શૃંખલામાં બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની સાધુતાનો અસલ પરિચય આપતું પુસ્તક સાધુતાનું શિખર તેના અંગ્રેજી અનુવાદ સાથે ઓડિયો બુક રૂપે પ્રકાશિત થઈ રહ્યું છે. મહંત સ્વામી મહારાજ એન એપિટોમ ઓફ સેન્ટલીનેસ, જેને MP3 રૂપે સંસ્થાની વેબસાઇટ www.baps.org ઉપરથી માણી શકાશે, સાંભળી શકાશે તથા ડાઉનલોડ પણ કરી શકાશે. હવે અંતે ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક દ્વારા આજની આ રવિ સભાને વિરામ આપીએ. આવતા રવિવાર સુધી સૌને જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्यदासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिं